આપણે એ શક્તિને અનુભૂત કરવાની છે, અનુભૂતિ કરવાની છે. જીવનની અંદર એવી ઘટનાઓ બને છે, જીવનની અંદર એવા પ્રસંગો બને છે, જે નથી પણ છે, જે નથી કરતો પણ કરે છે, જે નથી આવતો પણ આવે છે. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. બ્રહ્માજી કહે શિવજીને કે હે મહાદેવ, તમે તો બધું કરવા માટે સમર્થ છો. તમે તો વિચાર માત્રથી ત્રણેય પૂરનો નાશ કરી શકો એમ છો, ત્રણેય દૈત્યોનો નાશ કરી શકો એમ છો. મહાદેવે ધનુષ્યને ઊંચું નીચું કર્યું છે, એટલામાં તો ત્રણેય નગર ભેગા થયા છે. શિવજીએ અગ્નિમુખવાળું બાણ માર્યું છે, ત્રણેય નગર બળીને ભસ્મીભૂત થયા છે. ત્રિપુરાસુરનો નાશ થયો અને દેવતાઓને પરમ સુખ ની પ્રાપ્તિ થઈ છે. શિવજીનો જયઘોષ થયો છે. આમ ત્રણેય પૂરનું દહન કરી ત્રિપુરાસુરને મારનાર ભગવાન શિવજીનું એક નામ પડ્યું ત્રિપુરારી. બોલીએ ત્રિપુરારી મહાદેવ કી જય. આ રીતે હે ઋષિઓ, ભગવાન વિશ્વકર્માની સહાય વડે ભગવાન શિવજીએ ત્રિપુરાસુરનો નાશ કર્યો છે. આ બળતા નગરમાંથી ભગવાન શિવે પાતાલના વિશ્વકર્મા મયદાનવને પણ ઉગારી લીધો છે. મય રૂપો વિશ્વકર્મા મમ ભક્તો સુબુદ્ધિમાન તસ્મિન વનહિનમ દગ્ધેત તથા પુરુદ્રત ભવાન. ભગવાને નંદીને આજ્ઞા કરી છે કે જાઓ, મારો ભક્ત વિશ્વકર્મા મયદાનવ એ બળવો ન જોઈએ, એને કાંઈ ઈજા ન થવી જોઈએ. શિવની આજ્ઞાથી નંદીશ્વર મયદાનવને ઉગારી લીધો છે. ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. એકવાર મયદાનવ વિશ્વકર્મા પાતાળ લોકમાંથી મૃત્યુ લોકમાં વિચરણ કરવા માટે આવ્યા છે અને એ જ વખતે ખાંડી વનમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે આગ લાગી છે અને આગમાં ફસાયા છે મયદાનવ વિશ્વકર્મા. એ વખતે યોગાનુયોગ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ત્યાંથી પસાર થયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ કૃપા કરી છે, મયદાનવને બચાવ્યો છે. મયદાનવે પ્રણામ કરીને કહ્યું કે હું પાતાળનો વિશ્વકર્મા મયદાનવ, ભગવાન હું આપની શું સેવા કરી શકું. એ વખતે ભગવાન કૃષ્ણ મયદાનવને ખાંડવ પ્રસ્થમાં લઈને આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને ઇન્દ્રને યાદ કર્યા છે અને ઇન્દ્રએ ભગવાન કૃષ્ણના મનની વાત જાણી શ્રી વિશ્વકર્મા મયદાનવને આજ્ઞા કરી છે. વિશ્વકર્મણ મહાપ્રાજ્ય અદ્ય પ્રભૂતિ તત પુરમ ઇન્દ્રપ્રસ્થ મિતિ ખ્યાતમ દિવ્ય રમયમ ભવિષ્યતિ. દિવ્ય રમયમ ભવિષ્યતિ. તમે ખાંડવ પ્રસ્થમાં એક નગરનું નિર્માણ કરો જે દિવ્ય હશે, ભવ્ય હશે, દૈદીપ્યમાન હશે અને જગતની અંદર એ ઇન્દ્રપ્રસ્થના નામે પ્રસિદ્ધ થશે. મહેન્દ્ર શાસનાદ ગત્વા વિશ્વકર્મા તુ કેશવમ પ્રણમ્ય પ્રણિપાતા હે કિમ કોરોમિત્ય ભાષત. પ્રણમ્ય પ્રાણિપાતા હે કિમ કરોમિત્ય ભાષત. ઇન્દ્રની આજ્ઞાથી ભવ્ય ઇન્દ્રપ્રસ્થની રચના કરી છે જે અવર્ણનીય છે, અદ્ભુત છે, જે સ્વર્ગ સમાન શોભાયમાન છે. સુંદર રાજભવનનું પણ નિર્માણ કર્યું છે. એના મધ્યમાં દિવ્ય સભા મંડપની રચના કરી છે. એ ઉત્તમ કલા એવી હતી કે જ્યાં સ્થળ હોય ત્યાં જળનો ભાસ થાય અને જ્યાં જળ હોય ત્યાં સ્થળનો ભાસ થાય. આવી એ દિવ્ય નગરી હતી. ઉત્તમ નિર્માણને જોઈને બધાને પરમ આનંદ થયો છે. ધર્મરાજ યુધિષ્ઠિરે
કહ્યું છે, તતસ્તુ વિશ્વકર્માણ પૂજયિત્વા વિસૃજ્ય ચ. મય દાનવ વિશ્વકર્માનું ઉત્તમ પૂજન કરી અને પછી વિદાય કરજો. ધર્મરાજ યુધિષ્ઠિરે પણ પાતાળના વિશ્વકર્મા મય દાનવનું પૂજન કર્યું છે. આપણે ત્યાં પણ આપણે ખાર્ત મુહૂર્ત કરીએ, વાસ્તુ પૂજન કરીએ તો આપણા જે શિલ્પી હોય એનું આપણે પૂજન કરતા હોઈએ છીએ, કારણ કે એ એના રચયિતા છે, એનું નિર્માણ કરનાર ભગવાન વિશ્વકર્મા છે. મય દાનવ નિજલોક પાતાળ ભવનમાં પધાર્યા છે. એ સુંદર કથા કહી છે.